રેસ્ટોરન્ટમાં જવું નહીં પડે અને નિરાંતે ખાઈએ, નિરાંતે સૂઈએ. કાગડો કહે બહુ સારું. પછી તો કાબર અને કાગડો પોતપોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યા. થોડી વાર થઈ ત્યાં તો કાગડાની ચાંચ ભાગી ગઈ એટલે એ તો તે ઘડાવા લુહાર લેતે ગયો. જતા જતા વળી કાબરબાઈને કહેતો ગયો, કાબરબાઈ તમે ખેતર ખેડતા થાઓ, ચાંચ ઘડાવીને હમણાં હું આવું છું. કાબરબાઈ કહે ઠીક. પછી તો કાબરે આખું ખેતર ખેડી નાખ્યું, પણ કાગડાભાઈ તો ચાંચ ઘડાવીને આવ્યા જ નહીં. કાગડાભાઈની દાનત ખોટી હતી, તેથી ચાંચ તો ઘડાવી પણ કામ કરવાની આળસે બેઠા બેઠા લુહારની સાથે ગપ્પા મારવા લાગેલા. એટલે કાબર તો કાગડાભાઈની રાહ જોઈ જોઈને થાકી ગઈ. એટલે કાગડાભાઈને બોલાવા ગઈ. જઈને કહે કાગડાભાઈ ચાલો, ખેતર તો ખેડાઈ ગયું છે, હવે આપણે વાવીએ. કાગડો કહે ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ગડાવું છું, જાવ કાબરબાઈ આવું છું, જાવ કાબરબાઈ આવું છું. એટલે કાબર તો પાછી ગઈ અને એને તો ખેતરમાં વાવવાનું કામ શરૂ કર્યું. એને તો સરસ મજાનો વાજરો વાવ્યો. એ તો થોડા દિવસમાં સુંદર ઉગી નીકળ્યો કે જોઈને બસ વાહ બોલાઈ જાય. એટલામાં વળી પાછો નીંદવાનો પણ વખત થઈ ગયો. એટલે કાબર વળી પાછી કાગડાભાઈને બોલાવા ગઈ. જઈને કહે કાગડાભાઈ ચાલો, બાજરો બહુ સારો ઉગ્યો છે, હવે જલ્દીથી નીંદવું જોઈએ, નહીંતર મોરનું નુકસાન થશે. આળસુ કાગડાએ ઝાડ ઉપરથી જ કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ગડાવું છું, જાવ કાબરબાઈ આવું છું, જાવ કાબરબાઈ આવું છું. એટલે કાબર તો પાછી ગઈ અને એને તો એકલી આખું ખેતર નીંદી નાખ્યું. વખત ગયો. વખત જતા વળી પાછો કાપણીનો સમય થયો. એટલે કાબર વળી પાછી કાગડાભાઈને બોલાવા ગઈ. જઈને કહે કાગડાભાઈ ચાલો, કાપણીનો વખત થયો છે, મોડું કાપશું તો નુકસાન થશે. લુચ્ચા કાગડાએ બગાસું ખાતા ખાતા કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ગડાવું છું, જાવ કાબરબાઈ આવું છું, જાવ કાબરબાઈ આવું છું. એટલે કાબર તો પાછી ગઈ અને ખીજમાં આખા ખેતરની કાપણી કરી નાખી. પછી તો એને બાજરાના રોટલામાંથી બાજરો કાઢ્યો અને એક કોર બાજરાનો ઢગલો કર્યો અને બીજી કોર મોટો ઢૂસાનો ઢગલો કર્યો અને ઉપર થોડો બાજરો ભભરાવી દીધો અને પછી પાછી કાગડાભાઈને બોલાવા ગઈ. જઈને કહે કાગડાભાઈ હવે તો ચાલશો ને, બાજરાના ઢગલા તૈયાર કર્યા છે, આમાંથી જે ભાગ તમને ગમે તે તમે રાખજો. કાગડાભાઈ વગર મહિને તો ભાગ પડશે આ જાણી એ તો ફૂલાઈ ગયા અને કહે હા બહેન, હવે તો તૈયાર જ છું, હવે તો ચાંચ પણ બરાબર થઈ ગઈ છે. પછી બંને જણ ખેતરે આવ્યા. કાગડ કહે આમાંથી તમને જે ઢગલો ગમે તે તમે રાખજો. કાગડાભાઈ તો મોટો ઢગલો લેવાને માટે ઢૂસાવાળા ઢગલા પર જઈને બેસી ગયા અને રાજીના રેડ થઈ ગયા અને આનંદમાં નાચવા પણ લાગ્યા. પણ આ તો ઢૂસાનો ઢગલો એ તો સરવા લાગ્યો, સર ભાઈ સાહેબના પગ ઢૂસામાં ખૂંચાઈ ગયા અને આંખમાં, કાનમાં અને મોઢામાં બધે ઢૂસા ભરાઈ ગયા. એ તો છેલ્લા શ્વાસ ગણવા માંડ્યા. અરે રે, એમનાથી મોટેથી રાડ પડાઈ ગઈ, કાબરબેન મને બચાવો. કાબરબેન તો મોડે દયાળુ. કાગડાભાઈ તો ઢગલા ઉપર ઉડીને પહોંચે તે પહેલા બૂમો પણ પાડવા માંડ્યા, કાબરબેન મને બચાવો, મારી ભૂલ નહીં, હવેથી હું આવું નહીં કરું, મને કામ કરવાની આળસ થઈ, તેથી મારું આવું વર્તન થઈ ગયું. હવેથી હું દરેક કામમાં સાથ સહકાર આપીશ અને સાથે રહીશ. પછી દયાના સાગર કાબરબાઈ ઝડપથી ઉડીને કાગડાભાઈને પકડીને કહ્યું, ઉડો. આમ બંને જણ સાથે ઉડ્યા. બાજુમાં વહેતી નદીમાં મોઢું થયું. હાસ, કાગડાભાઈના જીવમાં જીવ આવ્યો. એ તો કરી ઉઠ્યા. હવેથી હું નહીં કરું કાબરબાઈ, બસ પ્રોમિસ. દયાના સાગર કાબરબાઈએ કહ્યું, આમાંથી વરસભર ચાલે એટલો બાજરો તમે લઈ જાઓ, અમે મારો પરિવાર તો નાનો છે એટલે આટલો બાજરો તો વધવાનો જ ને. હવે કાગડાભાઈને તો કાબરબેનના સંગની એવી અસર થઈ કે તેઓ સાવ સુધરી ગયા અને હવે બંને જણ સાથે મળીને ખેડે, વાવે, નિંદામણ કરે અને કાપણી કરે અને હંમેશા સાથે રહેતા થયા. અને કાગડાભાઈએ તો હવે
એકબીજાને મદદ કરવી અને સાથ સહકાર આપીને રહેવું જોઈએ. જય શ્રી કૃષ્ણ.